2 દિવસ પૂર્વે બ્રહ્માકુમારી પરિવારના માઉન્ટ આબુ ખાતેના સેન્ટરમાં સેવક પ્રસાદમાં કોઈ તત્વ મેળવી બેશુદ્ધ કરી અઘટિત પોતાની સાથે કર્યું હોવાના સીધા આરોપ લગાવનાર ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પલ્લવી પાટીલ ચર્ચામાં આવી છે। અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે રહેલા પલ્લવી પાટીલના આક્ષેપ બાદ ભરૂચ બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરવી પડી હતી, જે વિવાદમાં નવો વળાંક આવ્યો છે। ગુજરાતી આલ્બમમાં સૌ પ્રથમ બ્રેક આપનાર ગુજરાતી અભિનેતા, નિર્માતા અને નિર્દેશક અને સામાજિક અગ્રણી હરીશ જોગરાણા દ્વારા બ્રહ્માકુમારી સામે આક્ષેપ બાબતે મેસેજ કરી ખોટું કરી રહી હોવાનું કહેતા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે કરી છે। વધુમાં પલ્લવી પાટીલ દ્વારા અન્ય એક મિત્રના પુત્રનું ઘર પણ પ્રેમ જાળમાં ફસાવી બરબાદ કર્યું છે અને જે બાદ તેના પર દુષ્કર્મોનો આરોપ લગાવ્યો હતો, જેમાં તે નિર્દોષ પણ છૂટ્યો હતો। વધુમાં રૂપિયા પાડવા માટેના આક્ષેપો કરતા હરીશ જોગરાણા એ વધુમાં જણાવ્યું હતું કે નારીનું સન્માન કરું છું, જો તેનો જોડે અઘટિત થયું હોય તો આબુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે કેમ ના નોંધાવી। વધુમાં ગુજરાતી ફિલ્મ છોડી તે પોર્ન ફિલ્મમાં કામ કરતી હોવાના ખુલાસા સાથે પલ્લવી પટેલ સામે અનેક ગંભીર આક્ષેપ પોલીસ ફરિયાદ બાદ પત્રકાર પરિષદ યોજી લગાવી હતી। નમસ્કાર, મારું નામ હરીશ જોગરાણા છે। હું ગુજરાતી ફિલ્મ અભિનેતા, નિર્માતા, લેખક અને નિર્દેશક છું, તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છું। હવે હમણાં એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે, જે બ્રહ્માકુમારીને લઈને છે, જે પલ્લવી પાટીલ પોતાને એક અભિનેત્રી ગણાવે છે અને બ્રહ્માકુમારીના એક સેવક અમિત રાઠોડ ઉપર એને અનેક આક્ષેપો કર્યા છે કે મને ઘેનમાં દવા આપી દીધી અને મારી ઉપર રેપ કરવામાં આવ્યો। ભાઈ, જો તારી ઉપર રેપ કરવામાં આવ્યો અને સાચે જ રેપ કરવામાં આવ્યો હોય તો હું મહિલાઓનું સન્માન કરું છું અને હું માનું છું કે જો રેપ થયો હોય તો તારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશન જવું જોઈએ, FIR કરવી જોઈએ। તપાસ પછી પોલીસ નક્કી કરત કે આ રેપ થયો છે કે આ કાવતરું છે। એટલે બ્રહ્માકુમારી પાસે મોટી રકમ હેઠવા માટેનું આ એક માત્ર ને માત્ર કાવતરું છે ને સુવિધાઓ ભોગવવા માટેનું, કેમ કે એની મમ્મી વર્ષોથી બ્રહ્માકુમારી સાથે સુરેખાબેન જોડાયેલ છે। આ પલ્લવી પાટીલ જે છે એ આવી હેબિટવાળી છોકરી છે અને આમ કહું તો જાણે અજાણે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આને સૌથી પહેલો બ્રેક મેં આપેલો। 2008માં એક આલ્બમ અમે રાજકોટ કરતા હતા, ત્યારે એ મારી ઓફિસે એક મદદ લેવા માટે આવેલા, કોઈ એને મકાન ખાલી કરાવતું હતું તો આપણે મદદ કરેલી ને એને ખબર કે અમે શૂટિંગ કરવા માટે જઈએ છીએ, તો એ જબરન એના પતિ પાસેથી મંજૂરી લઈને શૂટિંગ જોવા માટે રાજકોટ આવેલી અને આલ્બમમાં નાનું એવું એને કામ પણ કરેલ। બસ ત્યારથી પછી આને એમ થયું કે ભાઈ આ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ ગ્લેમરવાળી છે અને આડા આવડા ધંધાઓ કરીને એને પૈસા મેળવીને પોતાના હસબન્ડને ડિવોર્સ આપી દીધા અને મંડળું મળ્યું મહેસાણામાં નામની એક ગુજરાતી ફિલ્મ કરેલી। પણ એના પછી તો પાછળથી આ બાઈ પોર્ન ફિલ્મોમાં જતી રહી મુંબઈમાં અને પોર્ન ફિલ્મોની અંદર કામ કરીને એની ઘણી પોર્ન ફિલ્મો પણ મેં જોઈ છે, લોકોએ પણ જોઈ છે, આખું અંકલેશ્વરી બાબતમાં જાણે છે, પણ એનાથી આપણને કોઈ મતલબ હોઈ શકે નહીં, એ એનો નિજી ધંધો છે। પરંતુ બનાવ બન્યો એવો કે 2015માં મારા એક મિત્ર રાજુભાઈ, એની દીકરીના લગ્ન સુમિત વસંતલાલ પંચાલ સાથે થયેલા, એટલે આ બાઈએ સુમિત વસંતલાલ પંચાલને ફસાવ્યો, જે સુમિત વસંતલાલ પંચાલ 2 બાળકોનો પિતા હતો અને કીધું તું મારી સાથે લગ્ન કર। હવે ઓલરેડી પેલો મેરિડ હતો, પણ આ બાઈ સમજીને અને એની પાછળ પડી, બંનેને બોલાવીને મેં સમજાવ્યા પણ સમજેલ નહીં અને છેલ્લે સુમિત વસંતલાલ પંચાલની પત્નીએ સુમિત વસંતલાલથી ડિવોર્સ લઈ લીધા, એનું ઘર તૂટી ગયું। આ ઘર તોડવા માટે જવાબદાર આ પલ્લવી પાટીલ હતી। ત્યારે અમને એમ થયું કે આ જે થઈ રહ્યું છે બહુ જ ખોટું થઈ રહ્યું છે, એને શરૂઆત મારે ત્યાંથી કરી હતી। હવે એના પછી થોડા જ સમયમાં સુમિત વસંતલાલ પંચાલ ઉપર રેપનો કેસ આ બાએ દાખલ કર્યો અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં। આ એની FIR અને જજમેન્ટની કોપીઓ મારી પાસે છે, એ હું બધાને આપીશ। અને એના પછી લગભગ 2 મહિના સુમિત વસંતલાલ પંચાલ જેલમાં રહ્યો, એન કેન પ્રકારે બિચારો જામીન પર છૂટ્યો, એના બાપનું નામ પણ એ કેસમાં ઢસેડ્યું, જે આ કેસ દરમિયાન મૃત્યુ પામેલ। એટલે આ બાઈ યાને કે પલ્લવી પાટીલ ઉર્ફે રાધા નિકમ, જેનો પતિ ગણેશ નિકમ એને છોડીને હંમેશના માટે દુબઈ, આ બાઈ આવા ધંધા કરવાની ટેવાયેલી છે। મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અથવા તો કોઈ એકલ દોકલ માણસોને એ શિકાર બનાવીને એની પાસેથી રકમ હેઠવી અને લોકોને બ્લેકમેલ કરવા આનો ધંધો છે। મને એમ થયું કે મને ઓળખે છે, ચાલો હું એને સમજાવું, એટલે મેં એને ફોન કર્યો
ફોન કર્યો એટલે એને મને પણ ધમકી આપી ટેક્સ્ટ મેસેજ કરીને કે હવેથી જો મને ફોન કર્યો તો તને પણ કેસમાં ફસાવી દઈશ. એટલે આમ આ પોતાના ધંધા આવા કરવાથી ટેવાયેલી હોવાથી બ્રહ્માકુમારીમાં પણ હું ગયો, બ્રહ્માકુમારી બહેનોને મળ્યા, અમને સાંભળ્યા, એટલે મને એના પરથી ખબર પડી કે આ ખોટું છે. અને દુઃખની વાત એ છે કે ભરૂચ જિલ્લામાં અનેક રાજકીય પક્ષો, અનેક પાર્ટીઓ જે ધાર્મિક સંસ્થાનોના નામ પર વોટ લઈને ચૂંટણીઓ જીતે છે, એકમાત્ર ડીકે સ્વામીને બાદ કરતાં કોઈ પણ વ્યક્તિએ આ ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારીનો હજી સુધી એપ્રોચ કર્યો નથી. હું કહું છું કે આ જે રાજકીય પાર્ટીઓના નેતાઓ છે એમને પણ જઈને બ્રહ્માકુમારીની બહેનોને આશ્વાસન આપવું જોઈએ, કારણ કે તેઓ બહુ ડરેલા છે, તેઓએ આવું કંઈ જોયું નથી, એટલે એમને મદદ કરવી જોઈએ. અને એ જ આશયથી આ પલ્લવી પાટીલના વિરુદ્ધમાં આ પ્રેસ કોન્ફરન્સ આજે મેં કરી છે, કેમ કે એને ઉઘાડી પાડવી બહુ જરૂરી છે, નહીં તો આવા અનેક બનાવો બનશે. અને થોડા સમય પહેલાં પોતાના પડોશીની સાથે પણ વારંવાર ઝઘડા કરતી ગાર્ડન સિટીમાં એને કારો સળગાવી દીધેલી, એની પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં એની સામે એફઆઈઆર થયેલ છે. એ આપ મીડિયાના લોકો, અંકલેશ્વરના લોકો, ભરૂચના લોકો બધા જાણે જ છે. માટે થોડા દિવસમાં અમે કલેક્ટર અને એસપીને પણ આ બાબતે રજૂઆત કરવાના છીએ. અને આપ મીડિયાના તમામ મિત્રોને આ પીસી યોજવા બદલ, સાથ સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપને બધાને એક એક કોપી હું આપું છું. જય હિન્દ.